માળિયાડીના કાલિમડા ગામની 15 વર્ષની યુવતીને સોશિયલ મીડિયામાં ફસાવી મરવા મજબૂર કરનાર માણાવદરના શખ્સ વિરુદ્ધ મૃતકના પિતાની ફરિયાદના 24 કલાકમાં આરોપીની અટક કરતી પોલીસ। સોશિયલ મીડિયાના માધ્યમો થકી ઇન્સ્ટાગ્રામ મારફતે ધોરણ 11ની છાત્રાને માણાવદરનો એક શખ્સ સતત મેસેજ કરી મળવાની વાત કરી હેરાન પરેશાન કરતો હોય કંટાળીને તેણીએ એસિડ પી આપઘાત કરી લીધો તો મરણ જનારના પિતા નયનભાઈ સોલંકી રહે કાલિમડા વાળાએ મરણ જનાર ઉંમર વર્ષ 15 સાથે પ્રેમ સંબંધ હોય જેથી મળવા બોલાવતા મરણ જનાર મળવા જવા માંગતી ન હોય જેથી સુનિલ કાંજી સોલંકી રહે માણાવદર વાળાએ બદનામ કરવાની ધમકી આપી મરવા માટે મજબૂર કરી યુવતીએ એસિડ પી લેતા સારવાર દરમિયાન મરણ જઈ ગુનો દાખલ કરવામાં આવ્યો છે। આ ગુના સંદર્ભે જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસના પીઆઈ એસઆઈ સુમરા દ્વારા અલગ અલગ ટીમો બનાવી એલસીબી એસઓજીની મદદથી 24 કલાકમાં આરોપીની અટક કરી વધુ તપાસ હાથ ધરી છે। જે કેસની ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા માળિયાહાટીના માળિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક બનાવ જાહેર થયેલ છે। બનાવની વિગતો જોઈએ તો માળિયાહાટીના તાલુકાના કાલિમડા ગામનો બનાવ છે। કાલિમડા ગામે દેવી પૂજક સમાજની એક દીકરી સગીર વયની હતી। આ દીકરી સાથે માણાવદરના રહેવાસી સુનિલ ખીમજી સોલંકી નામના યુવાનને પ્રેમ સંબંધ હતો અને અવારનવાર આ જે યુવાન છે એ આ સગીર વયની દીકરી છે એમને મળવા માટે બોલાવતો હતો અને આ જે સગીર વયની દીકરી છે એ આ યુવાનને મળવા માગતી ન હતી જેથી તેમણે મળવા માટે ઇનકાર કરતા આ યુવાને સગીર વયની જે દીકરી હતી એને એવી ધમકી આપેલી હતી કે જો તું મને મળવા નહીં આવ તો હું તારા માતા પિતાને જાણ કરી દઈશ અને તારી ઇજ્જતના કાકરા કરી નાખીશ અને સમાજમાં તારી અને તારા કુટુંબની ખૂબ બેઇજ્જતી કરાવીશ। જેથી આ દીકરીને લાગી આવતા આ દીકરી એસિડ પી ગયેલ અને સારવાર દરમિયાન આ દીકરી મરણ જવા પામેલ। ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને તાત્કાલિક અસરથી સ્થાનિક પોલીસ દ્વારા BNS કલમ 108 મુજબ ગુનો દાખલ કરવામાં આવેલ છે। તેમજ માનની એસપી સાહેબની સૂચના મુજબ એલસીબી એસઓજી અને સ્થાનિક પોલીસની જુદી જુદી ટીમો બનાવી અને આરોપીને ઝડપી લેવા માટે હાલ તાત્કાલિક અસરથી કામે લગાડવામાં આવેલ છે। હાલ આ ગુનાની તપાસ માળિયા પીએસઆઈ શ્રી એસઆઈ સુમરા કરી રહ્યા છે। વધુ વિગતો મળીએ આપને વિગતવાર જણાવવામાં આવશે।